નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। સરથાણા વિસ્તારમાં FSSAIના લાયસન્સ આપવાના નામે છેતરતી ટોળકી સક્રિય। દુકાનદારો પાસેથી 2780 રૂપિયા લઈ સ્થળ પર જ બોગસ લાયસન્સ અપાય છે। ખાણીપીણીની દુકાનો અને કરિયાણા સ્ટોરના ધારકોએ ખાદ્ય સુરક્ષા અંગેનું FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત છે। આવા લાયસન્સ સ્થળ પર આપી દેવાના નામે છેતરપિંડી કરતી ટોળકી સરથાણા વિસ્તારમાં સક્રિય છે। આ ટોળકી દ્વારા અનેક દુકાનદારો પાસેથી નાણાં પડાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। વિશ્વસનીય સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ખાણીપીણીની દુકાનો, ખાદ્ય ચીજોના કરિયાણા સ્ટોર ધારકોએ FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત છે, જે શહેરી વિસ્તારમાં મનપા મારફતે મળે છે। આ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે। ત્યારે લેભાગુ ટોળકી દ્વારા યુવતીઓને કામે રાખીને બોગસ લાયસન્સ કાઢી આપવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે। શહેરના જુદા જુદા વિસ્તારમાં તો આવા લેભાગુ તત્વો સક્રિય છે, પણ ખાસ કરીને સરથાણા વિસ્તારમાં ટોળકીની સક્રિયતા વધુ હોવાનું સૂત્રોનું કહેવું છે। સરથાણા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાણીપીણીની દુકાનો ધમધમે છે। આવી દુકાનોના સંપર્કમાં કરીને દુકાનદારોને વિવિધ પ્રકારે વાતોમાં ભરમાવીને FSSAIનું બોગસ લાયસન્સ થોડીક મિનિટોમાં પકડાવી દેવાય છે। આના માટે ₹100 યુવતીઓના પહેરવેશ મનપા કર્મચારીઓ જેવા જ FSSAIના લાયસન્સના નામે નાણાં પડાવતી ટોળકી દ્વારા જે યુવતીઓને કામ પર રખાય છે, તેને મનપાના આછા ભૂરા રંગનો ડ્રેસ આપવામાં આવે છે। એટલે જ્યારે યુવતીઓ દુકાનદાર પાસે પહોંચે છે, ત્યારે એના ડ્રેસ પરથી એવું માની લે છે કે આવેલી યુવતીઓ મનપાની કર્મચારીઓ જ હશે। આ યુવતીઓને FSSAIના લાયસન્સ વિશે જાણકારી પણ અપાય છે, જેથી કરીને તેઓ દુકાનદારોને ભોળવી શકે। કરાર કરેલો છે ને સહી સિક્કા કરેલા છે અને અમને કે આ રીતનું કામ કરવાનું તમારે। અરે કાર્ડ કાઢવાના ન હોય, અમારા ફૂડ લાયસન્સ છે એ ચેકિંગ કરવાનું હોય કે જો હા અમે ઉઘાડા નથી કર્યા। હવે એ સાહેબ ને અમે બોલાવીએ છીએ, અત્યારે ફોન નથી ઉપાડતા। અરે એ મારી વાત સાંભળો, તમારી તો શું આ ભાઈ ની હું મારો ફોન નથી ઉપાડતા, ફોન સ્વિચ ઓફ કરી દીધો અને એની વચ્ચે જે ભાઈ હતા ને એનો નંબર હતો મારી પાસે, મેં એને ફોન કર્યો બધાની સામે, તો મારો ફોન અત્યારે નથી ઉપાડતા કોઈ। હા સમજી ગઈ હું।